કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7th સાયન્સ નું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 13 ગતિ અને સમય. ફર્સ્ટ વિડિયો એટલે કે લાસ્ટ વિડિયોની અંદર તમને લોકોને ઝડપ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, બરાબર છે, ધીમી ઝડપ, ઝડપી વાહનો કોને કહેવાય, ઝડપની વ્યાખ્યા, આ બધું તમને સમજાવેલું હતું. ગતિના ઉદાહરણ સુરેખ ગતિ, આવર્ત ગતિ, ચક્રીય અથવા તો વર્તુળાકાર ગતિ, આ બધા વિશે લાસ્ટ વિડિયોની અંદર સમજાવ્યું. આ વિડિયોની અંદર આપણે જોઈશું સમયનું માપન. હવે અત્યારે તો અલગ અલગ ટેકનોલોજી વાળી કેટલી બધી ઘડિયાળો આપણે પહેરતા હોય છે. રિસ્ટ વોચ મતલબ કે કાંટા ઘડિયાળ છે, વોલ ક્લોક એટલે કે દીવાલ ઘડિયાળ છે. આ ઉપરાંત રમતગમતની અંદર સેકન્ડથી પણ નાનો એકમ માપવા માટે સ્ટોપ વોચ વપરાતી હોય છે, બરાબર. સેકન્ડથી પણ માઇક્રો સેકન્ડ જેને કહી શકાય, સેકન્ડથી પણ નાનો એકમ, બરાબર. તો એ બધી શોધ થઈ, પણ એ પહેલા આપણા જે પૂર્વજો છે, જ્યારે ઘડિયાળની શોધ નહોતી થઈ ત્યારે એ લોકો સમયનું માપન કેવી રીતે કરતા? એને કેમ ખબર પડતી કે આટલા વાગ્યા, 12 વાગ્યા કે 1 વાગ્યો કે 2 વાગ્યા કે હા? તો ત્યારે એ લોકો કેવી રીતે એ લોકોને ટાઈમની ખબર પડતી? તો કે આપણા જે પૂર્વજો હતા ને એ પડછાયાની લંબાઈ પરથી, બરાબર, પડછાયાની લંબાઈ પરથી એ લોકો સમયનું માપન નક્કી કરતા. બપોરે 12 વાગે સૂર્ય માથે આવે, એકદમ તડકો હોય ને માથે સૂર્ય આવે એક્ઝેક્ટ આપણા માથા ઉપર, તો એ લોકો એમ કહેતા કે 12 વાગ્યા. સવારે એકદમ વહેલું સૂર્ય ઉગે તો ત્યારે એ લોકોને સવારને સાંજે આથમે એટલે સાંજને આવી રીતે પોતપોતાની રીતે સમયનું માપન કરતા હતા, બરાબર. પડછાયાને જોઈને એ રીતે પણ સમયનું માપન કરતા હતા, બરાબર છે. આ ઉપરાંત પૂર્વજો જે છે એ કુદરતમાં બનતી ઘટનાઓ કે જે વારંવાર પુનરાવર્તિત થતી હોય, કુદરતમાં બનતી જે ઘટનાઓ છે જે વારંવાર પુનરાવર્તન થતું હોય એના ઉપરથી પણ સમય નક્કી કરતા. કઈ રીતે? તો કે માની લો કે સવારે સૂર્ય ઉગ્યો, સાંજે સૂર્યાસ્ત થયું, મતલબ કે સૂર્ય આથમો, બીજે દિવસે સવારે પાછો સૂર્યોદય થયો. તો આ દિવસથી લઈ અને બીજા દિવસનો, પહેલા દિવસના સૂર્યોદયથી લઈ અને બીજા દિવસનો સૂર્યોદય સુધીનો જે સમયગાળો છે એને એ લોકો એક દિવસ એવું કહેતા. આજનો સવારનો સૂર્યનો ઉદય થયો થી લઈ અને બીજા દિવસની અંદર સૂર્યનો ઉદય થાય એટલે ત્યારે એ લોકો એક દિવસ એટલે કે 24 કલાક ગણતા, બરાબર છે. હવે જો એક અમાસ પછી બીજી અમાસ વચ્ચે આવે, માની લો કે આજે અમાસ છે, તો આજની અમાસ પછીની અમાસના દિવસે ચંદ્ર દેખાય નહીં, બરાબર. એટલે એ લોકો એમ સમજે કે આજની અમાસ પછી હવે જ્યારે ચંદ્ર ન દેખાય મતલબ કે પાછી અમાસ આવે. જો તિથિઓ પ્રમાણે અત્યારે આપણે લોકો કેલેન્ડર જે યુઝ કરીએ છીએ, ઇંગ્લિશ કેલેન્ડર જે છે એ આપણે તારીખ પ્રમાણે જતા હોય. આપણા વડીલો છે, આપણા જે પૂર્વજો છે, તિથિ પ્રમાણે બધા સમયનું માપન નક્કી કરતા. હવે જો આજે માની લો કે અમાસ છે, આજે ચંદ્ર નહીં દેખાય, હવે પછીના કયા દિવસે, તો પાછી જ્યારે અમાસ આવશે ત્યારે ચંદ્ર ન દેખાય, તો ઈ સુધીનો જે સમયગાળો છે એને એ લોકો એક મહિનો એવું કહેતા. પછી 15 દિવસની કેમ ખબર પડે? તો કે આજે અમાસ છે, અમાસ પછી જ્યારે પૂનમ હોય, પૂનમના દિવસે ચંદ્ર જે છે એકદમ સોળે કળાએ ખીલેલો હોય. તો આજે અમાસ છે તો અમાસથી પૂનમ સુધીનો જે ગાળો છે 15 દિવસ. ફરી પાછા પૂનમથી અમાસ સુધી, પૂનમથી અમાસ સુધી પાછા 15 દિવસ, તો એને કહેવાય પખવાડિયું, બરાબર છે. ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી પણ આપણે સમજાવીએ કે અમાસથી પૂનમ સુધીનો જે ગાળો છે 15 દિવસનો આપણે પખવાડિયું કહીશું. પણ પૂનમથી પૂનમ અને અમાસથી અમાસ સુધીનો જે સમયગાળો છે આપણે એને એક માસ કહીશું, બરાબર છે. પછી વર્ષની વાત આવે તો કે સૂર્યની ફરતે પૃથ્વીને એક આંટો ફરવા માટે, એક પરિક્રમણ કરવા માટે લાગતો સમયગાળો 1 વર્ષ. અથવા તો આપણી દેશી ભાષામાં કહીએ, આપણી ભાષામાં કહીએ તો આંબા ઉપર મોર આવે, બરાબર છે. પછી ધીમે ધીમે ઉનાળામાં કેરી આવે, ઈ કેરી જે છે પાકે. ટૂંકમાં 2 મહિનાની અંદર જે કેરીઓ આપણે સરસ મજાની ખાતો ઈ પાછી બીજા વર્ષે આવે. આંબા ઉપર મોર આવે, પછી ધીમે ધીમે નાની નાની કેરી, એમાંથી મોટી કેરી સરસ મજાની પાકે. ઈ આખો જે સમયગાળો છે એને કેટલો ટાઈમ લાગે? તો કે 1 વર્ષ. કેરી 6 મહિને નથી આવતી, આવે છે અત્યારે આવે, પછી માની લો અત્યારે શિયાળામાં આવે, ઉનાળામાં કેરી આવે, એવું નથી થાય છે. એને પૂરો 1 વર્ષનો ટાઈમ લાગે છે. એ સીઝન ઉપરથી કે આ આંબા ઉપર મોર આવ્યા, કેરી આવી, પછી પાછી બીજા વર્ષે
અલગ અલગ બધી આપણે એ લોકો યુઝ કરતા હોઈએ છીએ. વોલ ક્લોક છે, બરાબર. તો અત્યારના સમયમાં જે ઘડિયાળ છે, પહેલાના સમયમાં પછી ઘડિયાળ હતી ને, પછી ઘડિયાળની શોધ થઈ ને, તો અત્યારે આપણે ચાવી વાળી ને આપણે સેલ વાળી અત્યારે યુઝ કરતા હોય. આપણી ઘડિયાળો જનરલી વોલ ક્લોક હોય કે રિસ્ટ વોચ હોય, સેલ વાળી હોય. પણ પહેલાના વખતની અંદર જે ગામનો જે દરબારગઢ હોય ને, સિટી અથવા તો કોઈ ગામડું હોય ને, એનો દરબારગઢ હોય ને, ત્યાં એક ટાવર હોય, બરાબર છે, ક્લોક ટાવર, મતલબ કે ઘડિયાળનો એક ટાવર હોય. આખું ગામ છે, મતલબ શોધ થઈ ગયા પછી મોટા મોટા કાંટાવાળી એકદમ ટાવર ઉપર ઘડિયાળ લગાડેલી હોય અને એના ઉપરથી અંદાજ આવતો કે આટલા વાગ્યા. આપણે અહીંયા રાજકોટની અંદર રૈયાનાકા ટાવર જો છે, રૈયાનાકા ટાવર કહેવાય જો. તો એ રૈયાનાકા ટાવર છે ને, ત્યાં મોટી ઘડિયાળ છે, બરાબર છે. ક્યારેક તમે જો ગામમાં જાઓ, મુલાકાત લો તો જોજો, આ ઘડિયાળ જે છે, આ ઘડિયાળ જે છે એ સમય બતાવતી હોય છે, બરાબર છે. મશીનરીથી ચાલતી હોય, ચાવીવાળી હોય, મશીનથી ચાલતી હોય. અત્યારે તો સેલવાળી ઘડિયાળ આવી ગઈ. પછી ટકોરાવાળી, આવર્ત લોલકવાળી ઘડિયાળ જેને કહેવાય. લોલકવાળી ઘડિયાળ શું કરે તો કે આવર્ત ગતિ કરતી હોય છે. કઈ રીતે તો કે આ રીતે હોય ઘડિયાળ, માની લો. પછી આમ ટકો અહીં આવી રીતે હોય, પછી આવી રીતે આમ થતી હોય ઘડિયાળ, આવી રીતે આમ, બરાબર છે. 1 વાગે તો 1 ટકોરો વાગે, 2 વાગે તો 2, 12 વાગે તો 12 ટકોરા, અને આ રીતે આમ ગતિ કરતી હોય. એ બધી લોલકવાળી ઘડિયાળ. સ્ટાર્ટિંગ જે છે ઘડિયાળનું શોધવાનું એ સાદું લોલકથી થઈ, બરાબર છે. લોલકવાળી વર્ષોમાં ગામડાની અંદર અથવા વર્ષો પહેલા લોલકવાળી જ ઘડિયાળ, 1 વાગ્યો હોય તો 1 ટકોરો વાગે, 2 વાગ્યો હોય તો 2 ટકોરા વાગે, આવી લોલકવાળી ઘડિયાળનો ઉપયોગ થતો હતો, બરાબર છે. જે સાદા લોલકનું ઉદાહરણ છે, તો આ સાદું લોલક શું છે એના વિશે હમણાં આપણે અભ્યાસ કરશું, બરાબર છે. અને લોલક છે એ કેવી ગતિ કરે તો કે આવર્ત ગતિ કરતું હોય છે. તો આ રીતે આપણા પૂર્વજો છે એ સમયનું માપન કરતા હતા. હવે ટેકનોલોજી પ્રમાણે અલગ અલગ ઘડિયાળો આવી ગઈ. અમુક ઘડિયાળો છે માઇક્રો સેકન્ડ, નેનો સેકન્ડ, બરાબર છે, એ રીતે પણ માપન કરતી હોય છે. સાદું લોલક. સાદા લોલકની અંદર સાદું લોલક કોને કહેવાય, બરાબર છે. તો આપણે એમને કીધું કે આવર્ત ગતિનું સૌથી સારામાં સારું ઉદાહરણ કહેવાય સાદું લોલક. આવર્ત ગતિ આપણે સમજાવેલું તો કોને કહેવાય તો કે હિંચકાની ગતિ, ઊંચક નીચકની ગતિ, પછી ઘડિયાળના લોલકની ગતિ. ઘડિયાળનું લોલક હોય ને ટકોરા વાગતો હોય આ રીતે, બરાબર છે. પછી હિંચકો કેમ જાય તો કે પહેલા આમ જાય પછી આમ જાય, આવી રીતે. તો આ બધી જે ગતિ છે આવર્ત ગતિ છે. તો સાદું લોલક કોને કહેશું તો કે દ્રઢ આધાર પરથી દોરી વડે ધાતુના નાના ગોળાને લટકાવવાથી બનતી જે રચના છે એને કહેવાય સાદું લોલક. આ દ્રઢ આધાર છે, અહીંયા દોરી બાંધી છે, દોરીની નીચે આવો એક ગોળો બાંધેલો છે. આ ગોળાને, આ ગોળો જે છે એને બોબ કહેવાય. લોખંડનો ગોળો હોય ગોળ, બરાબર, એને કહેવાય બોબ. યાદ રાખજો, બરાબર. આ દ્રઢ આધાર પરથી જો આ દોરી લટકાઈ દી અને દોરીના છેડે આ રીતે હૂક બાંધી અને આ રીતે ગોળો લટકાવેલો છે. તો આ જે છે એ સાદું લોલક છે. આ થઈ સાદા લોલકની રચના, આને કહેવાય સાદું લોલક. હવે આપણે સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરવો છે. એ સાદા લોલકનો આવર્તકાળ, સાદું લોલક છે એ આવર્ત ગતિ કરે છે, બરાબર છે. આવર્તકાળ નક્કી કરવો છે. તો એમાં આપણે અહીંયા એક દ્રઢ આધાર છે, બરાબર છે. દોરી બાંધેલી છે, દોરીની લંબાઈ આપણે લીધી છે 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર, બરાબર. દોરીના છેડે આપણે લોખંડનો ગોળો બાંધેલો છે જેને બોબ કહેવાય. અહીંયા આપણે ઓ સ્થાન, બરાબર છે, ઓ સ્થાન આપી દીધું જો સીધું. હવે હું શું કરીશ, હવે અહીંથી ગોળાને આપણે સહેજ ધક્કો મારશું એટલે ઈ અહીંયા આ સ્થાને ખસશે. આ સ્થાને ખઈશું એટલે આપણે એ નામ આપ્યું. પછી પાછું અહીંયા જઈ પાછું પાછળ જશે, ઈ પાછળ જશે, અહીંયા મેં બી નામ આપ્યું. પછી ફરી પાછો ગોળો છે એ આ રીતે આમ જઈને પાછો એના સ્થાને આવે. ઓ થી એ થી ઓ થઈને બી અને બી થી પાછો આ સ્થાને આવી જાય. તો આ રીતે આમ અને આમ પાછો આવે. કઈ રીતે તો પહેલા આમ ગયો, પછી આમ જશે, પછી આમ જઈને પાછો એના મૂળ સ્થાને આવશે, મતલબ કે આ સ્થાને આવશે. ત્યારે એક દોલન એને પૂર્ણ કર્યું કહેવાય. એક દોલન પૂર્ણ કર્યું કહેવાય. રિપીટ અગેન, ફરીથી ધક્કો માર્યો એટલે ઓ થી એ સુધી,
લીધેલો જે સમય છે એને એનો આવર્તકાળ કહેવાય. તો અહીંયા આપણે સાદા લોલકનો આવર્તકાળ શોધવાનો છે. દોરીની લંબાઈ ફિક્સ રાખી છે. દોરીની લંબાઈ ફિક્સ રાખી છે 100 સેન્ટીમીટર. દોલન કેટલા કરાવવાના છે? 20. એક દોલન નહીં, ધક્કો મારી દીધો. હવે આમ કેવું આમ કેવું આમ આવ્યું, આમ આમ આમ, એવા કેટલા દોલન કરાવવાના છે? તો કે 20. હિંચકો ખાતા હોય તો કેટલી વખત જાય? આમ જાય, પછી આમ આવે, 1 2 3 4. હાઉ મેની? કેટલા? હાઉ મેની? તો કે 20. કેટલા દોલન કરાવવાના છે? તો કે 20. હવે મેં ઘડિયાળ ચાલુ કરી, અહીં ધક્કો મારી દીધો, આમ જાય આમ જાય આમ જાય, એટલે ગણતું જવાનું છે. 20 દોલન થઈ ગયા, આમ ગયા, આમ 2, હિંચકા કેમ થાય? 3 4 5. એવી રીતે 20 દોલન માટે મારે સમય નોંધવાનો છે. 20 દોલન માટેનો સમય છે 40 સેકન્ડ. તો આવર્તકાળ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો કે 40/20. 40/20 કેટલા દોલન માટેનો મારે છે? તો કે 20 દોલન માટેનો સમય કેટલો લીધો? 20 દોલન અહીંથી આમ જવા માટે આ રીતે કેટલો સમય થયો? તો કે 40 સેકન્ડ. તો હું શું કરીશ? તો કે 40/20, 0 0 કેન્સલ, 2 2 4. તો આવર્તકાળ કેટલો મળ્યો? તો કે 2 સેકન્ડ. એનો મતલબ એમ કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો જે સમય છે ને આવર્તકાળ, એનો મતલબ એમ કે જ્યારે ગોળાને ધક્કો માર્યો ત્યારે ગોળો આમ ગયો અને પાછળના મૂળ સ્થાને આવ્યો ત્યારે કેટલો સમય લીધો હશે? તો કે 2 સેકન્ડ. બરાબર છે. આ એક દોલન માટેનો આવર્તકાળ છે, એક દોલન પૂર્ણ કરવા માટે. બરાબર. એવી જ રીતે પછી વળી એને ધક્કો માર્યો, 20 દોલન કરાવ્યા, તો બીજી વખતે તો કે 41 સેકન્ડ થઈ, એટલે 2.05. પછી તો કે 42 સેકન્ડ થઈ, તો 2.1. એટલે એનો મતલબ એમ કે દોરીની લંબાઈ ફિક્સ હતી. દોરીની લંબાઈ ફિક્સ હતી. બરાબર. તો આવર્તકાળ સેજે 2 ની આજુબાજુ જાય. જો 2.0 2.05 2.1 એટલે 2 ની આડેગાડે છે. તો એનો મતલબ શું? આપણે ઓબ્ઝર્વેશન શું નીકળે? આપણે અવલોકન શું તારવી શકીએ? તો કે ચોક્કસ લંબાઈની દોરી લેવામાં આવે, ચોક્કસ લંબાઈની જો દોરી લેવામાં આવે અને લોલકનો જો આવર્તકાળ શોધવામાં આવે તો દરેક વખતે લગભગ સરખો આવે છે. જો 2 ની આજુબાજુ 2.0 2.05 2.1. બરાબર છે. તો ચોક્કસ લંબાઈ વાળા સાદા લોલકનો આવર્તકાળ સરખો હોય છે. ચોક્કસ લંબાઈ વાળા સાદા લોલકનો આવર્તકાળ સરખો હોય. એનો મતલબ કે ચોક્કસ લંબાઈની દોરીની લંબાઈ આપણે ફિક્સ રાખી, દોરનો 20 જ રાખ્યા દરેક વખતે, તો આવર્તકાળ છે એ લગભગ દરેક વખતે સરખો આવ્યો. બરાબર છે. તો આ તે સાદા લોલકની રચના. અને આના ઉપરથી ઘડિયાળ મેં તમને કીધું કે લોલકવાળી જે ઘડિયાળ છે એ આ રીતે ગતિ કરતી હોય છે, મતલબ કે આવર્ત ગતિનું સરસ મજાનું ઉદાહરણ છે. અત્યારે તો બધી સેલવાળી ઘડિયાળ આવી ગઈ છે, ક્વાર્ટઝ ઘડિયાળ પણ કહેવાય. બરાબર છે. ક્વાર્ટઝ ઘડિયાળ છે, સ્ટોપ વોચ છે. સ્ટોપ વોચ જે છે એ નાનામાં નાનો એકમ માપતી હોય, સેકન્ડથી પણ નાનો એકમ. જ્યારે અમુક કોમ્પિટિશન હોય, રમતગમતની કોમ્પિટિશનની અંદર સેકન્ડથી પણ નાનો જ્યારે સમયનું માપન કરવાનું હોય, સેકન્ડથી પણ નાના ભાગનું સમયનું માપન કરવાનું હોય ત્યારે સ્ટોપ વોચ જેવી ઘડિયાળોનો ઉપયોગ થતો હોય છે. હવે તમે જોઈ શકો છો કે સામાન્ય વપરાશની અંદર જોવા મળતી જે ઘડિયાળો તથા કાંડા ઘડિયાળો છે, આ વોચ છે એનો સૌથી કેટલું માપન, સૌથી નાનામાં નાનું શું માપે? તો 1 સેકન્ડ. બરાબર છે. પછી આપણે ઘરમાં જે દીવાલ ઘડિયાળ લગાડેલી હોય તે નાનામાં નાનો કેટલાનો એકમ માપી શકે? તો કે સેકન્ડ. સેકન્ડ એ સૌથી નાનું. પણ સેકન્ડ કરતા પણ અમુક ઘડિયાળો એવી આવે છે કે જે સેકન્ડ કરતા પણ નાનો એકમ માપી શકે. તો 1 માઇક્રોસેકન્ડ એટલે તો 1 માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખનો ભાગ. યાદ રાખજો, 1 માઇક્રોસેકન્ડ માપતી ઘડિયાળો પણ બજારમાં ઉપલબ્ધ હોય છે. તો 1 માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખનો ભાગ. એવી રીતે 1 નેનોસેકન્ડ એટલે તો કે 1 નેનોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 1 અબજનો ભાગ. આ ઉપરાંત રમતગમતની અંદર જે ઘડિયાળો વપરાતી હોય એ 1 સેકન્ડનો 10મો કે 100મો ભાગ માપી શકતી હોય છે. રમતગમતની સ્પર્ધાની અંદર જ્યારે સ્ટોપવોચ યુઝ થતી હોય તો 1 સેકન્ડનો 10મો કે 100મો ભાગ માપી શકે. આ ઉપરાંત ઐતિહાસિક ઘટનાઓ, કેટલા વર્ષો પહેલા આ રાજા થઈ ગયા, અકબર રાજા થઈ ગયા, તો ઈ બધી જે આપણે કેવું ઈ વાતો કરવી હોય તો આપણે સદીઓમાં એકમ મપાય. બરોબર કે 18મી સદીમાં 18મી સદીમાં
છે, ઉપગ્રહો છે, ગ્રહો છે, એનું ઉંમરનું માપન કરવું હોય, એના વિશેની વાતો કરવી હોય, એના ઉંમરનું માપન કરવું હોય તો આપણે એને પ્રકાશ વર્ષમાં માપવામાં આવે. ટૂંકમાં અંતર જે છે અહીંયાથી ગ્રહોનું અંતર માપવું હોય તો પ્રકાશ વર્ષમાં માપવામાં આવે. બરાબર છે. તો એ બધી વાતો જે છે એ આપણે અહીંયા કરી. બરાબર છે કે એક ગ્રહથી બીજા ગ્રહનું અંતર જો માપન કરવામાં આવે, એક ગ્રહથી બીજા ગ્રહનું માપન તો એ પ્રકાશ વર્ષમાં થાય. બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા સાદા અવયવોની રચના, સમયનું માપન એ બધું વ્યવસ્થિત રીતે સમજાવ્યું. બરાબર છે. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ.